શાળામાં બાળકો તો ગુલ્લી મારતા જ હોય છે, પરંતુ જો ગુરુ જ ગુલ્લી મારે તો કંઈક આવું જ સામે આવ્યું છે ખેડામાં. અને હવે ગુલ્લી મારનારા ગુરુઓ સામે તપાસ પણ આરંભી દેવાઈ છે. ખેડાના ચકલાસીની ઉમેદપુરા પ્રાથમિક શાળામાં ચાલુ ફરજ દરમિયાન સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શિક્ષકો સામે શરૂ થઈ ચૂકી છે કાર્યવાહી. ચકલાસીની ઉમેદપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકી સગાઈના પ્રસંગમાં માહલવા દોડી ગયા. ચાલુ શાળાએ શિક્ષકોની હાજરી ન દેખાતા ગામના એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો, જેમાં એક પણ ક્લાસમાં શિક્ષક કે આચાર્ય નહોતા. એટલું જ નહીં, શાળાના કાર્યાલયમાં પણ તાળું હતું. બીજી બાજુ વિદ્યાર્થીઓને શિક્ષકો અંગે પૂછતા તેઓ પણ અજાણ હતા. એક તરફ તમામ શિક્ષકો સગાઈમાં મહલતા હતા, બીજી બાજુ વિદ્યાર્થીઓ શાળામાં રામ ભરોસે હતા. સમગ્ર મામલે TV9 દ્વારા સ્કૂલના આચાર્ય સાથે વાતચીત થઈ, પરંતુ પોતાની બેદરકારી કે ગંભીર ભૂલ વિશે શિક્ષકોને કોઈ જ પસ્તાવો ન હોવાનું પણ જાણવા મળ્યું છે. રિસેસનો ટાઈમ હતો છતાં પણ બાળક એક પણ બહાર નથી. અમે એવી રીતે એરેન્જમેન્ટ કરીને ગયા હતા. એમાં અમે MDM ના સભ્યો છે ઊભા હતા અને બીજા મોટા ધોરણના છોકરાઓને પણ અમે ઊભા રાખ્યા હતા. અને એ સમયગાળા દરમિયાન કોઈ અકસ્માતની ઘટના બને અથવા કોઈ આકસ્મિક ઘટના બને અને કોઈ બાળકને હાનિ પહોંચે તેનો જવાબદારી અમારી જ છે. ફરજ વાત સાચી છે, ફરજ દરમિયાન જગ્યા ના છોડાય અને અમે ગયા હતા એ કદાચ અમે માનીએ છીએ કે ભાઈ ભૂલ છે અમારી. બીજી બાજુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ શિક્ષકોનો બચાવ કરતા જોવા મળ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે આ મામલે આચાર્ય સહિત તમામ શિક્ષકો પાસે ખુલાસો માંગવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ તપાસના આદેશ આપી દેવાયા છે. તપાસ સોંપી છે TPOશ્રીને અને હાલ પૂરતી શિક્ષકોને નોટિસ પણ આપવામાં આવી છે કે બન્યું છે બાબત. શું ઘટના બનેલી, તમને શું માહિતી મળી છે? કે હજુ પ્રાથમિક માહિતી તપાસ આવશે એટલે ખબર પડશે. સર, નિયમ પ્રમાણે આ રીતે શિક્ષકો સ્કૂલની બહાર જાય ચાલે કે ન ચાલે? ના ચાલે. તો કોની બેદરકારી માની રહ્યા છો આપ? એ આચાર્યને ખુલાસો માંગ્યો છે, આચાર્ય કહેશે એટલે કારણ જાણવા મળશે. પણ સર, આચાર્ય તો એવું કહે છે કે ભાઈ ગામના લોકો મારી સાથે છે, એમને બોલાવવાથી હું ગામમાં બધા શિક્ષકોને લઈને ગયેલી. ના, એ તો એવું ના કરે. નિયમ પ્રમાણે સ્કૂલ ચાલતી હોય. આખી ઘટનામાં આચાર્ય સહિત તમામ શિક્ષકો દોષી જણાઈ રહ્યા છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ખેડા જિલ્લાના ચકલાસી પાસે આવેલ ઉમેદપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાલુ ફરજ દરમિયાન સ્કૂલના તમામ શિક્ષકો ગામમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકલા હતા અને ગામના એક નાગરિક દ્વારા સમગ્ર મામલાનો વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ અધિકારીને થતાં તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે. બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવાનું રહેશે કે જે બેદરકાર શિક્ષકો છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.